નીટની એક્ઝામની અંદર માનનીય જિલ્લા કલેક્ટર શ્રી પંચમહાલ સાહેબની સૂચનાથી અમોને તાત્કાલિક તઈ મોનિટરિંગ અર્થે મોકલવામાં આવેલા હતા. આ પરીક્ષાની અંદર તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ખાનગી માહિતીના આધારે સાહેબશ્રીએ ચકાસણી કરવા અને તપાસ કરવા અમોને સૂચના કરેલ હતી. સદર પરીક્ષાની અંદર તેઓ પાસેથી 2 મોબાઈલ અને મોબાઈલની અંદર થયેલી ચેટ અને એમની જે માહિતી યાદી વગેરેની ચકાસણી કરતા એઓની પૂછતાછ કરતા અને સાથે એમની પાસેથી એમની ગાડીમાંથી જે 7 લાખ રૂપિયા રોકડ, 2 મોબાઈલ અને ગાડીની આરસી બુક પોલીસની ટીમ અધિક નિવાસી કલેક્ટર સાહેબ સાથે હતા અને અમોની ટીમ હતી. આ બધું જ વસ્તુ કરી અને અમોને માનનીય કલેક્ટર સાહેબે તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલું હતું, જે અંગે અમોએ તપાસ અહેવાલ સાહેબને સબમિટ કરેલો હતો. ગત તારીખ 8ના રોજ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા અમોને એફઆરઆઈ અંગે અધિકૃત કરતા અમોએ રાત્રે સદર આરોપીઓ સામે એફઆરઆઈ દર્જ કરેલી છે. સાહેબ, આમાં ટૂંક વિગત કઈ છે, કઈ શું શેની પરીક્ષા હતી, કઈ બિલ્ડિંગ હતી અને શું રોલ હતો અને 7 લાખ રૂપિયા શેના હતા? આ પરીક્ષા ગત 5 તારીખે અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી. આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ ઓએમઆરમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ એફઆરઆઈમાં જમા કરેલી છે. એક વિદ્યાર્થી દીઠ કેટલી રકમ નક્કી થઈ હતી, કેટલી મળી આવી છે અને કેટલા વિદ્યાર્થીઓના નામ હતા જેમને આ રીતે પરીક્ષામાં? હાલ જે યાદી મળેલી હતી અને જે એમની પાસે તુષાર ભટ્ટ વ્યક્તિએ જે કબલત એમનો જવાબ આપ્યો છે તેમાં 6 વ્યક્તિની એમને એ કરેલું હતું અને વ્યક્તિ દીઠ તેઓના જણાવ્યા મુજબ 10 લાખ રૂપિયાની એમને આ જે નક્કી થયેલા હતા એ પૈકી એક જે વ્યક્તિ હતા આરિફ વોરા, એમની પાસેથી 7 લાખ રૂપિયા એડવાન્સમાં તેઓએ લીધેલા અને બાકીનું રકમ જે કામ પૂર્ણ થયે આપવાનું એવું તેઓ કબૂલાત કરેલી હતી અને એ બાકી એમનો જવાબ પણ રજૂ કરેલો હતો. એ અંગે આ એફઆરઆઈ થયેલ છે. ત્રણેય આરોપી જે સાહેબ ક્યાં નોકરી ક્યાં કરતા હતા, શું હતું? તુષાર ભટ્ટ જે છે એ જલારામ સ્કૂલની અંદર શિક્ષક તરીકે કાર્યરત હતા એવું જણાવે છે. બાકીના જે છે આરિફ વોરા, એમનો રહે ગોધરા, એમનો વ્યવસાય શું છે આઈડિયા નથી, એમને મળેલો નથી. અને પરશુરામ રોય ઓવરસીઝ કંપનીના માલિક એ રીતના બરોડાની અંદર કોઈ જગ્યાએ તેઓ પોતાનો વ્યવસાય ધરાવે છે. 5મી તારીખે જિલ્લામાં એનઈટીની એક્ઝામ હતી. આપણે ત્યાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા હતા. પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય. આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતાં ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું વિગત છે, સમગ્ર વિગત? હાલ જે આપ જાણો છો કે જે ગોધરા ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી એ બાબતે જે પરશુરામ રોય
તેઓને હાલ ફતેહગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એ એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે એ આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, એ ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુમાં હતી. તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ? આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે? છેલ્લો હાલ સવાલ. અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. ખાસ કરીને જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તે નીટની પરીક્ષાના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે એનટીએ છે એનટીએને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી. જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એના વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી. અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમના એટલે કે વિદ્યાર્થીઓ સુધી આના જવાબ પહોંચાડવામાં આવ્યા. એટલે ખૂબ ગંભીર ઘટના છે. અવારનવાર જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે ચેડા થતી ઘટના છે છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં ન લેવાયેલા એક પણ પગલાં, કેમ કે ભૂતકાળમાં જ્યારે જે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે હોય છે, ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સરે સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. એને કારણે આ જે ઘટનાઓ છે એ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે ગુજરાતના ભાવનગરમાં જે રીતે ડમીકાંડ થયો હતો એ જ પ્રકારે રાજસ્થાનના જયપુર ખાતે એમાં પણ ભરતપુર જે છે ત્યાં પણ ડમી ઉમેદવાર બેસાડી અને નીટની પરીક્ષા આપવામાં આવતી હતી. એટલે એ ડમીકાંડનું પણ અત્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે. એ જ રીતે યુપીની અંદર આ પરીક્ષાઓ જે હતી એમાં જે રીતે ભૂતકાળમાં કહી શકાય કે ગુજરાતમાં જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને ફરીથી આ પરીક્ષાઓના પેપર અત્યારે લીક થઈ રહ્યા છે. કેમ કે લગભગ 60 કરોડ રૂપિયા જેટલા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી. એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ એફઆઈઆર દાખલ થઈ છે નીટ પરીક્ષાને લઈ. યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરરીતિને લઈને પરીક્ષામાં એફઆઈઆર દાખલ થઈ છે અને પટના તો પટનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. એટલે વારે ઘણીએ જોવા જઈએ છે છાસવારે બનતી આ ઘટના છે તેમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવતા નથી અને જોવા જઈએ છીએ તો આ ઘટનાનું વારે વારે પુનરાવર્તન થતું જાય છે. આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા થતા હોય એવું મારું ચોક્કસપણે માનવું છે. આમાં કોણ લોકો સંડોવાયેલા છે એની કોઈ માહિતી ખરી આપણી પાસે? પૈસા પણ લીધેલા છે એની પાસે? જી ચોક્કસપણે, કેમ કે અત્યારે સુધીમાં જે પણ પેપર લીકેજો થયા છે તેમાં ઘણી બધી જગ્યાએ તમે પણ જોયું છે કે ભૂતકાળમાં જે જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું ત્યારે એક 12ના રાજ્યોની ગેંગ એ અસ્તિત્વમાં આવી હતી અને 12ના રાજ્યોની ગેંગમાં જ્યારે એટીએસે જ્યારે દરોડા પાડ્યા બરોડા ખાતે, જ્યારે સ્ટેકવાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી એમાં જે ભાસ્કર ચૌધરી અને નિષ્કાંત શર્મા એવા લોકો હતા કે જેને તિહાર જેલમાં પણ જે હતા એની ભૂતકાળની એફઆઈઆર જો તપાસવામાં આવે તો એમાં પણ એ સ્પષ્ટ લખેલા હતા કે જે સેન્ટ્રલાઇઝ જે પરીક્ષાઓ થાય છે આઈબીપીએસ છે, આરઆરબી છે અથવા તો નીટ જેવી એક્ઝામો છે તેમાં પણ એ ક્યાંક ને ક્યાંક ધાંધલી કરતા જોવા મળી રહ્યા છે. એટલે આ એ પ્રકારની ગેંગ છે જે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કે મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે. ભૂતકાળમાં જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છપાતું હોય તો એ બિહાર જાય અને બિહારથી દિલ્હી જાય અને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે. વર્તમાનમાં પણ એ જ મોડસ ઓપરેન્ડી સેમ કન્ડિશન એટલે જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે. અત્યારે પણ જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ. એટલા માટે આવા લોકોને બળ પૂરું પાડે છે. એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો છે જેની ઉપર એક પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડોની આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો. અત્યારે એના ફાધર ઉપર આ પ્રકારનો એના પિતાજી ઉપર આરોપ લાગ્યો છે કે નીટનું પરીક્ષાનું પેપર એના પિતાશ્રીએ પડ્યું છે. એટલે તમે વિચારો ક્યાં સુધી ને ક્યાં હદ સુધી આ જે કૌભાંડ છે, આ જે નેક્સેસ છે એ પહોંચી ગયું છે. આજે જે નીટનું પેપર લીક થયું છે એમાં કોઈ નામ આવ્યા છે બહાર? જી ચોક્કસપણે, ખાસ કરીને ગુજરાતમાંથી જે 3 ઇસમો છે 3 ઇસમોના નામ આવ્યા છે. એક ભટ્ટ કરીને છે, બીજા 2 પણ ઇસમો છે. 2 ઇસમોના નામ અત્યારે હું જાણતો નથી પરંતુ એ 3 ઇસમોના નામ સામે આવ્યા છે. લગભગ
7 થી 10 લાખ રૂપિયા જેટલા પણ મુદ્દામાલ જે છે એ પણ મળી આવ્યો છે. જે તે કહી શકાય કે કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા, જે પરીક્ષાના પ્રશ્નપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી 7 લાખ કે 10 લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે. અને લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કારસ્તાન હતું, તેમાં અત્યારે FIR એટલે કે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે.